ભાઈઓ બહેનો, આ સરસ મજાનું કમ્પાઉન્ડ છે, એમાં લીલાછમ વૃક્ષો શા માટે ના હોય? એની જવાબદારી કોની? શું ગામના લોકો જ્યાં નાના નાના ટાબરિયાઓની જિંદગી હોય ત્યાં ઝાડ ન વાવી શકે? ઘણા લોકો બૂમો મારે પાણીની. ભાઈઓ બહેનો, પાણીના અભાવે વૃક્ષ નથી ઉગતા એવું હોતું જ નથી. હું આપને અનુભવ કહું. જુનાગઢ જિલ્લાના દરિયા કિનારાનું એક નાનકડું ગામ, ખારી પાટ ધરતી, સમુદ્રનો ખારો પાટ, માઇલો સુધી એક ઝાડ દેખાય નહીં. ત્યાં આગળ એક પતિ પત્ની શિક્ષક તરીકે કામ કરે છે અને એમણે એક નક્કી કર્યું, સોમનાથના દર્શને આવનારા લોકો હોય, બિસ્લેરીની બોટલો ખાલી નાખતા હોય એવી બધી બિસ્લેરીની ખાલી બોટલો ભેગી કરે. પેટ્રોલ પંપ પર ઓઇલના ડબલા ખાલી પડ્યા હોય એ ભેગા કરે. અને શાળાના બાળકોને એણે એવા બધા પ્લાસ્ટિકના ડબલા અને બોટલો બધું આપ્યું. અને એમણે કહ્યું કે તમારા ઘરમાં માં જયારે રસોડું સાફ કરતી હોય એ રસોડીની સફાઈનું જે પાણી હોય એ રોજ તમે એક બોટલ ભરીને નિશાળે લેતા આવજો. અને દરેક બાળક નિશાળે આવે ત્યારે ચોપડીઓની સાથે સાથે આ રસોડાના વાસણો સાફ કરેલું ગંદુ પાણી લેતું આવે, બોટલ ભરીને લઈ આવે. અને દરેક બાળકને એક ઝાડ સોંપ્યું હતું. એ પેલું બોટલનું ખાતર જ કહેવાય. રસોડાનું પાણી એટલે એમાં ખાતર હોય જ. એ પાણી પેલા ઝાડને પીવડાવે. માઇલો સુધી ઝાડ નથી, પરંતુ એ શાળા લીલી છમ છે, જાડી વાળી વાત. એવું સરસ મજાની લીલોતરી છે. બાળક ત્યાં જતું હશે ને કેવો આનંદ આવતો હશે. આના માટે સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો હતો? ના. સરકારે કોઈ બજેટ પાડવું પડ્યું હતું? ના. મુખ્યમંત્રીએ કોઈ સલાહ આપી હતી? ના. એનો મોયલો જાગ્યો, એનો અંતરાત્મા જાગ્યો અને એને સ્થિતિ બદલી. ભાઈઓ, નળ સરોવરના કિનારે જાંબ ગામ હોય અને આ ઉજ્જડ વેરાન જેવી શાળાનું મેદાન હોય તો એ સ્થિતિ બદલવાની જવાબદારી કોની? ગામના લોકોએ કંઈ નહીં કરવાનું? ભાઈઓ બહેનો, આપણા બાળકો છે, એમની આવતીકાલ આપણા હાથમાં છે. અને એમની આવતીકાલ ઉજાળ્યા વિના આપણું ઘર પણ સુધરવાનું નથી, આપણી જિંદગી સુધરવાની નથી. અરે સારામાં સારી ખેતી કરવી હશે તો પણ તમારું સંતાન ભણેલું હશે તો થશે. આપણા સંતાનોના સંતાનો સુખી કરવા હશે તો આપની દીકરી ભણેલી હશે તો થશે. પણ જો એ નહીં કરીએ તો આપણે સમાજ જીવનને બદલી નહીં શકીએ. અને તેથી માતાઓ બહેનો, હું આજે આપની પાસે એક ભિક્ષા માંગવા માટે આવ્યો છું. મારું જાંબ ગામ, એમાં કોઈ પણ ઉંમરનો વ્યક્તિ શા માટે અભણ હોય? બાજુમાં સાણંદમાં નેનો કાર આવવાની હોય, આ કારખાનામાં મારા જાંબ ગામના જવાનીઓને નોકરી શું કરવા ન મળે? એ ભણતા થાય, શીખતા થાય. આ વાતાવરણ આપણે બનાવવું પડે. અને તેથી જ આ કન્યા કલ્યાણી મહોત્સવ માટે મેં અમદાવાદ જિલ્લાનું સામાન્ય તો દૂર જંગલ આદિવાસી વિસ્તારોમાં જતો હોઉં છું. આજે પહેલી વાર મેં અમદાવાદ જિલ્લાના આ નજીકના ગામડાને પસંદ મારે કરવું પડ્યું છે. તો મારા માટે આશ્ચર્ય છે કે આટલા નજદીકમાં આવી સ્થિતિ રખાય. મિત્રો, કઈ સરકારોએ ભૂલ કરી, કઈ સરકારોએ પાપ કર્યું એનું વર્ણન કરવું એ મારું કામ નથી. મારે કોઈને દોષ દેવા નથી. જ્યાં છીએ ત્યાંથી સારું કરવાની મથામણ કરવી છે. અને એટલા માટે એક તપશ્ચર્યા આદરી છે. આપ વિચાર કરો, આપણે એવા લોકો કે જેમણે કીડીને પણ ભૂખી ન રહે એની ચિંતા કરનારા લોકો, ગરીબમાં ગરીબ માણસ પણ કીડિયારું ભરતો હોય, આટો નાખીને કીડીને ખાવા માટે દાન કરતો હોય. આપણે એવા લોકો કે મોહલ્લાની અંદર એક ચાટ રાખતા હોઈએ અને કૂતરા માટે બધા આવીને ઘર મોહલ્લામાં ત્યાં મૂકી જાય, કૂતરા મોહલ્લાના ફરતા હોય ત્યાં ખાઈ જાય. ગાય પસાર થતી હોય તો જરૂર એક રોટલી ખવડાવવાનું મન થાય. આપણા સંસ્કાર છે. તળાવ કિનારે બેઠા હોય તો માછલીને લોટના કણી નાખવાની ટેવ પડી હોય આપણને. આ બધું હોય છતાંય
આપણા જ ગામમાં કોઈ સુવાવડી બહેન ગરીબીને કારણે લીલા શાકભાજી ન ખાઈ શકતી હોય, પૂરતું પોષણ ન મળતું હોય, તો એના ગર્ભમાં રહેલું બાળક કાં તો મંદબુદ્ધિનું જન્મે, કાં અપંગ જન્મે, કાં સુવાવડમાં માં મૃત્યુ પામે, કાં બાળક મૃત્યુ પામે, કાં માતા અને બાળક બંને મૃત્યુ પામે. ક્યાં મરી પરવારી આપણી માનવતા? મોહલ્લાના કૂતરાને ભૂખ્યું ન જોઈ શકતા આપણે લોકો, ગાયને ભૂખી ન જોઈ શકતા હોઈએ, કીડિયારું ભર્યા વિના રહી ન શકતા હોઈએ, અને આપણા જ ગામની માં સુવાવડમાં ગરીબીને કારણે, કુપોષણને કારણે મોત એને નોતરવું પડતું હોય, શું ગામની અંદર 10-12 બહેનો હોય જે સુવાવડી હોય? શું ગામના લોકો 200-200 ગ્રામ સુખડી ભેગી કરીને આ ગરીબ માતાને 9 મહિના સુધી સારા ખોરાકની વ્યવસ્થા ન કરી શકે? કોઈ બજેટની જરૂર નથી હોતી ભાઈઓ. આ બધું આપણે કરતા જ આવ્યા છીએ. આપણા ગામના બાળકો, એક કન્સેપ્ટ આપણે ઉભો કર્યો તિથિ ભોજનનો. ગામના આગેવાનો પિતાની યાદમાં, માતાની યાદમાં, લગ્નની યાદમાં, સંતાનના જન્મની યાદમાં બાળકોને જમાડતા હોય છે. શા માટે તિથિ ભોજન કરીને શાળામાં જઈને આપણા ઘરેથી બનાવીને જઈને ભૂલકાઓને જમાડીએ? એક અદભુત આનંદ મળશે, અને આ નાના નાના ભૂલકાઓને પણ થશે કે આ સમાજ મારો છે, બધા વડીલો આવીને મને કેટલી કાળજી લે છે, કેવા ઉમદા સંસ્કાર થશે. અને આ સંસ્કાર પ્રક્રિયા માટે થઈને સમાજને જોડવા માટે એક તિથિ ભોજનની યોજના કરી છે. અહીંયા જેમણે તિથિ ભોજન આપ્યું છે એવા લોકોનું મેં સન્માન કર્યું. પણ શા માટે ગામની અંદર વર્ષમાં 100 દિવસ એવા ન હોય કે કોઈ ને કોઈ પરિવારના લોકો આવીને શાળાના બાળકોને જમાડતા ન હોય? પોતાના ઘરેથી બનાવીને બાળકોને જમાડવા માટે ખુદ આવે, આખું કુટુંબ આવે, બાળકોનું નામ પૂછે, એમનો અભ્યાસ પૂછે અને જમાડતા જાય. વર્ષમાં એકાદ વાર કરવું પડે, પરંતુ કેટલો મોટો આનંદનો દિવસ બની જાય. આપણે ત્યાં ડેરીમાં દૂધ ભરતા હોઈએ છીએ. દૂધ ભરતા હોઈએ ત્યારે મનમાં એમ ન થાય કે ડેરીમાં એક કેન રાખીએ, ભગવાનનો ભાગ હોય, અને 50 ગ્રામ 100 ગ્રામ જેવી આપણી તાકાત દૂધનું દાન કરીએ, અને દાન કરેલું દૂધ ગામના ગરીબ બાળકોને તરત જ પીવડાવી દઈએ? આપણા ગામનું કોઈ બાળક ક્યારે માંદું પડશે? કુપોષણના કારણે તકલીફ પડશે? ભાઈઓ બહેનો, સમાજની શક્તિ અમોઘ હોય છે, અગાધ હોય છે. મારે આ સમાજની શક્તિને જોડવી છે, મારે સમાજની શક્તિને જોતરવી છે. સમાજ જીવનને બદલવા માટે એક મથામણ આદરી છે. નાના નાના ભૂલકાઓના જીવનને એક નવી આશા જગાવવી છે. આપણા ગામમાં અનેક બાળકો એવા છે જેની ઉંમર 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ થઈ હશે, પણ એ વખતે કોઈએ કાળજી નહીં રાખી હોય અને નિશાળ છોડી દીધી હશે. છોડી દીધા પછી કોઈ પૂછવાય નહીં ગયું હોય. મારે આ 15 વર્ષ 20 વર્ષના ટાબરિયાઓ તમારા ગામમાં બધા ફરતા હોય ને, એમને ભણાવવા છે. કેમ ગામ નક્કી ન કરે? છોકરાઓમાં કેમ ઉત્સાહ ન પેદા કરાય? ભલે આ બાળકોની જોડે નિશાળ જઈને બેસવામાં એને શરમ આવે તો રાત્રે બેસાડવાની વ્યવસ્થા કરીએ. પણ આપણા ગામમાં અભણ શા માટે કોઈ હોય? આજના યુગમાં 25-30 વર્ષનો કોઈ જુવાનીઓ એમ કે હું ભણ્યો નથી, તો એનાથી વધારે પીડાદાયક શું હોઈ શકે? આ સ્થિતિ બદલવા માટેની મારી મથામણ છે.